જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું આજે તમને એવું ઓઇલ બતાવવાની છું, સુકેલા ટોપરાનું ઓઇલ, એટલે કે હેર ઓઇલ। આપણે માથામાં નાખવાનું સુકેલા ટોપરાનું આજકાલ હું તમને રેસીપી બતાવવાની છું। તો પહેલા આપણે રેસીપી જોઈ લઈએ। જોઈ લો, આપણે છે ને આ 12 કલાક પછી આ અવાજ જોવો, આપણા સુકેલા ટોપરા હતા ને આવી રીતના પલળી ગયા છે, સરસથી જો એટલા પોચા થઈ ગયા છે। અને હવે એને છે ને આપણે ખમણીને ક્રશ કરી નાખવાના છે। જોઈ લો, આ રીતે આપણે સુકેલા નારિયેળના તેલ બનાવવાનું છે, આપણે હેર ઓઇલ બનાવવાનું છે, માથામાં નાખવાનું। તો આ રીતે બધા ટોપરાને છે ને આપણે બધું સરસથી આવી રીતના ખમણી નાખવાનું છે। પછીની પ્રોસેસ આપણે આગળ કરશું। એટલે એકદમ જો તમારા આનાથી મોટી ખમણી હોય તો પણ ચાલે છે, આનાથી નાની હોય તો પણ ચાલે છે, પણ આ રીતે આપણે ખમણી નાખવાનું છે। જોઈએ આ રીતે બધાનું આવી રીતના ક્રશ થાય છે। જોઈ લો, આ રીતે આવું આપણે ખમણીએ ને એટલે આ રીતે થઈ જાય છે। આવું જોઈ લો, ક્રશ થઈ જાય ને એટલે આવી રીતે આપણે ખમણી નાખવાનું છે। પછી આગળની પ્રોસેસ આપણે બતાવીએ। આ છે સુકેલા ટોપરા, પણ એને આપણે પલાળી દીધા હતા ને એટલે આવા થઈ ગયા છે, અને ખમણીએ એટલે આપણે એવું ખમણ થાય છે। તો ચાલો હવે છે ને આપણે આ બધાનું એવી રીતના ખમણ કરી નાખીએ। જોઈ લો, આપણે છે ને બધા નારિયેળ જે આપણે પલાળેલા હતા ને એને આવી રીતના ક્રશ કરી નાખ્યા। આપણે કેવી રીતના ખમણીએથી ખમણી નાખ્યા છે। અત્યારે ખમણાય છે ને છેલ્લું છે, અને એને આપણે હવે કઈ રીતે કરવું છે ને એ બધું ચાલો હવે આપણે આગળ જોઈએ છીએ। જો આ રીતે ખમણી નાખવાની છે। જોઈ લો, આપણે સૂકા ટોપરાને આ રીતે બધું ખમણી નાખ્યું છે। હવે આમાંથી છે ને આપણે શું કરવાનું છે ખબર? આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં દળી નાખવાનું છે, અને પછી આપણે જે દૂધ નીકળે ને એ કાઢી લેવાનું છે। તો એ પ્રોસેસ કરવાની છે। અત્યારે આપણે બધા જે ટોપરા લીધા હતા એને પલાળી દીધા હતા, એને બધા આપણે આ રીતે ખમણી નાખ્યા છે। જોઈ લો, આપણે છે ને એટલું પાણી લઈ લીધું છે। એમાં પછી જો તમારે વધારો કરવો પડે તો ઉમેરી શકો છો। અત્યારે આપણે છે ને 1 લીટર જેટલું પાણી લઈ લીધું છે, અને પછી આપણે એને ઉપયોગમાં લેવાનું છે। કઈ રીતે ચાલો હવે જો આપણે આ જે ખમણેલું છે ને એને આપણે આ મિક્સર લઈ લીધું છે, મિક્સર જારમાં એડ કરવાનું છે સુકેલું ટોપરું। જો આ રીતે ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે, કેમ કે એકદમ સરસથી આપણું દળાઈ જાય તે માટે, અને એકદમ સરસથી દૂધ બની જાય એટલા માટે। પછી આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી નાખવાનું છે। જોઈ લો, આપણું આવું દળાઈ ગયું છે, અને આપણે એક વાસણમાં જોઈ લો આવી રીતના કપડું રાખીને એમાં આપણે દૂધ કાઢી લેવાનું છે બહાર, આવી રીતના જોઈ લો, અને આપણે ભૂસું પછી બહાર કાઢી લેવાનું છે। તો આ રીતે આપણું એમાં આવી રીતના નિતારી લેવાનું છે। આપણે એક કપડું રાખીને આછું આવી રીતના આપણે બધું દૂધ એને બહાર કાઢી લેવાનું છે। આ રીતે હવે છે ને આપણે બધું આવી રીતના ટોપરાનું આપણું આ ખમણ છે ને એને આપણે આ જ રીતે આપણે બધું દળી લેવાનું છે। એકદમ સરસથી ઓર્ગેનિક ટોપરાનું તેલ આપણે ઘરે બનાવેલું બને છે। તો આ રીતે તમે સુકેલા ટોપરાનું બનાવજો, લીલા ટોપરાનું આપણે બનાવ્યું છે, પછી આવી રીતના આપણે સુકેલા ટોપરાનું। ચાલો હવે છે ને આપણે બધી આ ટોપરાની આ જ રીતે પ્રોસેસ કરી લઈએ। એમાં જોઈ લો, આપણે ભૂસું નીકળ્યું છે ને એ પણ હું તમને બતાવી દઉં। જો આ રીતે એમાંથી ભૂસું આપણે બહાર કાઢી લેવાનું છે, કેમ કે આમાંથી બધું એમાંથી મિલ્ક બહાર નીકળી ગયું છે, એટલે જોઈ લો એટલું નીકળ્યું છે। અને હવે પાછી આની પ્રોસેસ એવી રીતે કરી લઈએ। હાલો, જો આપણે છે ને બધું દૂધ કાઢી લીધું છે આપણે, અને ત્યાર પછી જો આપણે આ નીકળું છે, આપણે આ ઘૂસું કહેવાય ને, આ ઘૂસું પણ આપણે કામમાં આવે છે। ખબર છે શું કામમાં આવે? તો આને છે ને આપણે એકદમ સરસથી સૂકવી લેવાનું છે। પહેલા સુકાઈ જાય ને એટલે આપણે ખબર છે ટોપરાનું ખમણ અમુક વસ્તુમાં એડ કરવાની આવે છે। આપણે લાડવા બનાવીએ એમાં આપણે ટોપરાનું ખમણ નાખીએ છીએ, આપણે ખજૂર બિસ્કિટ બનાવીએ એમાં પણ આપણે એડ કરવામાં આવે છે। એટલે આવી રીતના છે ને આને સૂકવી દો ને તમે એટલે સરસથી, અમે તો જો ઉપયોગમાં લઈએ જ છીએ એકદમ સરસથી, કેમ કે આપણા ઘરનું હોય, અને સરસથી સૂકવી દો ને પછી તમે સાવ સુકાઈ જાય ને પછી આપણે એને છે ને કોઈ આપણે પેકિંગ કરીને કે કોઈ ડબરીમાં ભરીને તમે ફ્રીજમાં રાખી દો ને એટલે એકદમ સરસથી એવું ને એવું રહે છે।
બસ આનો પણ આપણે ઉપયોગમાં લેવાનો છે. અને આપણે જે દૂધ નીકળ્યું છે ને એમાંથી આપણે તેલ બનાવવાનું છે. તો ચાલો હવે છે ને આપણે એ પ્રોસેસ પણ તમને હું બતાવી દઉં કે શું કરીએ છીએ ને તે જોઈ લો. તો આપણે છે ને એ જે દળ્યું ને આપણે સૂકા ટોપરાને પલાળીને પછી એને ખમણીને પછી એને મિક્સર જારમાં એડ કરીને પાણી એડ કરતા ગયા ને જે આપણે દળીને આ કપડાં વડે કાઢી લીધું છે ને બહાર દૂધ એ જો એટલું થયું છે. જો આપણે એક તપેલીમાં એને રાખ્યું છે ને હવે આની પ્રોસેસ શું કરવાની છે ને એ તમે જોઈ લો. તો જો આપણે આ દૂધ બહાર કાઢ્યું છે ને આપણે સુકેલા નારિયેળમાંથી ને એને શું કરવાનું છે કે આપણે આને 12 કલાક સુધી ફ્રીજમાં રાખવાનું છે. કેટલું? 12 કલાક ફ્રીજમાં રાખીએ એટલે આપણે પહેલાં તમને વિડીયો બતાવ્યો છે આપણે લીલા નારિયેળના તેલમાંથી કેવી રીતના આપણે જે મલાઈ બહાર કાઢીને એવી જ રીતના આપણે સુકેલા નારિયેળના આપણે જે આ દૂધ કાઢ્યું છે ને એને 12 કલાક ફ્રીજમાં રાખીને આપણે એવી જ રીતના હમણાં મલાઈ કાઢી લેશું. તો ચાલો હવે આને છે ને આપણે 12 કલાકની પ્રોસેસ પાછી ફ્રીજમાં કરી લઈએ. જોઈ લો આપણે આ 12 કલાક પહેલાં ફ્રીજમાં મૂક્યું હતું ને આવી રીતે જામી ગયું છે. હવે આ જામેલું છે ને એક આપણે એલ્યુમિનિયમના તપેલું હોય કે કડાઈ હોય એમાં આપણે લઈ લેવાનું છે. અમે કઈ રીતે લઈને તમે ખાસ જુઓ. જો આવી રીતના આપણે ચમચો લઈ લેવાનો છે ત્યારે જો આ એકદમ સરસથી આવી રીતના જામી જાય છે. આપણે આ સૂકા ટોપરાનું તેલ જો એકદમ મલાઈ જાય. આપણે છે ને એલ્યુમિનિયમનું લઈને એટલે શું નીચે બેસવાની બીક ના લાગે, હલાવવા તો રાખવું જ પડે છે. તો સ્ટીલ કરતાં આ સારું, નોનસ્ટિકનું પણ ચાલે છે. જો આ રીતે બધું એમાંથી કાઢી લેવાનું છે. આવી રીતના આપણે જો એકદમ પડ જામી જાય છે એનું જો આ રીતે જો હળવેથી પડ જો આ રીતે આમાં લઈ લેવાનું છે. જો સરસથી આવી ગયું કેમ કે 12 કલાક આપણે ફ્રીજમાં રાખીને એટલે આવું પડ જામી ગયું છે. આપણે સુકેલા ટોપરાને જે દળીને જે આપણે એમાંથી દૂધ કાઢ્યું હતું ને આ તેનું પડ છે ને આ પાણી પછી આપણે એમાં વધે છે કેમ કે હવે એ કંઈ કામનું આપણે છે નહીં. આપણે આને જ હવે ગેસ ઉપર ગરમ કરવાનું છે ધીમા તાપે. એને પણ આપણે પ્રોસેસ આની પણ આપણે હવે ચાલુ કરવાની છે. જો એકદમ સરસથી આપણે ઓલા દૂધમાંથી દહીં ના બનીને આપણે થાય એ જ રીતના થઈ ગયું છે. જો સરસથી આખું પડ આપણું ઘરનું ઓર્ગેનિક ટોપરાનું તેલ આવી રીતના બનાવી લેવાય. જો તમે લીલા નારિયેળનું પણ બનાવી શકો છો અને આ રીતે સૂકા નારિયેળનું પણ બનાવી શકો છો. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. ઓ આપણે પછી એ તેલને છે ને એટલા ધીમા તાપે મૂકવાનું છે. આપણે સ્ટવ ચાલુ કરી લીધું છે. જોઈએ આ રીતે ફાસ્ટ રાખો ને તો નીચે બેસવાની બીક લાગે. અને આપણે આને છે ને હલાવ્યા રાખવાનું છે. હમણાં આપણે ગરમ થશે ને એટલે ઓગળવા મળશે. જો ઓગળવા માંડ્યું છે. કેમ કે એક પ્રકારનું મલાઈ જેવું જ કામ છે. જો ઓગળવા માંડ્યું છે. શુદ્ધ આપણે ટોપરાનું તેલ ઘરે બનાવવાનું રીત અમે આજે તમને બતાવીએ છીએ. સુકેલા ટોપરાનું તો આ રીતે તમે બનાવજો. જો આ રીતે આપણું ઉકળે છે ને તેલ છૂટું પડે છે. જો આને આપણે વાર છે ઉકળવા દેવાનું છે. એકદમ આમાંથી તેલ છૂટું પડવા દેવાનું છે. જોઈ લો આપણે આ ઉકળી રહ્યું છે. જે આપણે મલાઈ કાઢી હતી ને જે આપણે ટોપરામાંથી દૂધ નીકળ્યું હતું એને એ ઉકળે છે. જોઈ લો એકદમ એમાંથી તેલ બધું આપણે છૂટું પડી જાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. કલર આખો બદલાઈ જાય. જો આ રીતે હજુ તેલ આપણું છૂટું પડવા માંડ્યું છે. જો આ રીતે સરસથી હજુ આપણે આ વાર લાગશે કેમ કે આપણે આનો કલર બદલાવાનો છે. તે માટે એકદમ આપણે કેટલો ફ્લેમ બતાવી તે આપણે એટલી જ રાખવાની છે અને એટલા તાપે જ આપણું કરવાનું છે તેલ ગરમ. જો આવી રીતના ઉકળે રાખે પણ આપણે એને હલાવ્યા રાખવાનું છે. તો ચાલો હવે આગળ આપણે પ્રોસેસ જોઈ લઈએ. જો આ રીતે એને હલાવ્યા રાખવાનું છે.
નકર તો નીચે બેસી જાય, એટલે આને તમારે હલાવ્યા જ રાખવાનું છે. જોઈ લો આપણે આ ચેન્જ થઈ ગયો છે કલર, જો આ રીતે. જો હજુ આપણે આને હજી તેલ છૂટું પડવા માંડ્યું છે. જો એકદમ સરસથી આપણે ઘરે બનાવેલું શુદ્ધ નારિયેળનું તેલ, એ પણ સૂકા ટોપરાનું. આવી રીતના બનાવજો. આપણે બાળકોને પણ નુકસાન નથી કરતું ને આપણા વાળ ખરતા હોય ને એ પણ અટકી જાય છે ને સરસથી ગ્રોથ થાય છે વાળમાં. જરૂરથી હવે આવી રીતના તમે તેલ બનાવજો ઘરે. અમે અત્યારે એટલા ટોપરાનું બનાવ્યું છે, પણ વધારે બનાવવું હોય તો આપણે વધારે બનાવી સ્ટોર કરી શકાય છે તેલને. જો એકદમ સરસથી. હજુ આપણે આને ધીમા તાપે ઉકળવા દેવાનું છે, એટલે તેલ હજુ પણ આમાંથી છૂટું પડશે. જોઈ લો હવે આપણું તેલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને છે ને એક મોટા આવી રીતના આપણે જાર હોય ને એમાં ગાળી લેવાનું. પછી એવી નાની આછી એવી ગયણી કે આછું કપડાથી ગાળી શકો છો. અત્યારે હવે આપણું તેલ ઉતારવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો જો એકદમ કલરે પણ બદલી ગયો છે અને આપણું તેલ બધું બહાર આવી ગયું છે. તો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને તેલને ઉતારી દઈએ. જોઈ લો હવે આપણે આમાં ગાળી લેવાનું છે. જો આ રીતે એકદમ સરસ થી આપણે આ તેલ આપણું ઘરે બનાવેલું બની ગયું છે. પછી આપણે ચમચા વડે આને છે ને દબાવી લેવાનું છે. જે તેલામાં હોય ને તે નીકળી જાય. જો કેટલું તેલ સરસથી બન્યું. સુગંધ પણ આપણે પ્યોર આપણે શુદ્ધ નારિયેળ તેલની તો કંઈક અલગ જ આવતી હોય, તમને ખબર છે. એવી સરસથી સુગંધ આવે છે. જોવા નિતારી લેવાનું છે. હવે પછી આપણે છે ને એક આછી એવી ગળણીથી ગાળીને એક સરસથી બોટલમાં આપણે ભરી દેવાનું છે. જો આ તેલ આપણું છે ને તૈયાર થઈ ગયું છે. જો આ વસ્તુને આપણે કાંઈ યુઝ નથી કરવાનો. આપણે જે ટોપરા ખમણા હતા ને આપણે જે મિક્સર ક્રેશ કરીને એ નીકળ્યું હતું ને એ આપણે રાખવાનું છે. એ આપણે લાડવામાં કે એમાં ઉપયોગ કરી શકીએ. પણ આ જે ભૂસું નીકળ્યું છે ને આપણે આ તેલ ગરમ કરતા જે નીકળે એનો કાંઈ ઉપયોગ આપણે કરવાનો નથી. તે આપણે જવા દેવાનું છે. પણ આપણું તેલ અત્યારે એકદમ સરસથી એમાંથી નીકળીને બની ગયું છે. જોઈ લો આપણું તેલ સરસથી આપણે અહીંયા એક બાઉલમાં એડ કરી દીધું છે. ને હવે છે ને આપણે એને એક બોટલમાં ભરવાનું છે. આવી રીતના આપણે નાની ગયણી હોય ને એના શું એ ગાળીને આ રીતે જોવો. હવે આ રીતે જો આ રીતે આપણે એમાં ટોપરાનું શુદ્ધ તેલ આપણે જો એકદમ સરસથી બોટલમાં ભરી લઈએ છીએ. આપણે સૂકા ટોપરાનું તેલ કેવું સરસ જોઈ લો બની ગયું છે. ને આપણે એટલું તેલ અમે બનાવ્યું છે. તમે જો વધારે બનાવવું હોય તો બનાવી શકો છો. હજી તો બનાવ્યું છે ત્યાં જ આપણે જો શુદ્ધ તેલ હોય ને ઝડપથી જામી જાય છે. જો જામવા પણ માંડ્યું છે. એકદમ સરસથી સૂકા ટોપરાનું તેલ છે. અને એની પ્રોસેસ કઈ રીતે કરી છે અમે તમને બતાવી છે. હવે આપણે બોટલને પેક કરી દેવાની છે. અને આપણે હવે હેર ઓઇલમાં આપણે લગાવી શકીએ છીએ. એકદમ આપણે ઓર્ગેનિક એટલે કે શુદ્ધ ટોપરાનું તેલ તૈયાર થઈ ગયું છે આ રીતે. ચાલો આપણે જોઈ લીધું ને કઈ રીતે બનાવ્યું છે તે અને કેવી રીતે બનાવ્યું અને કેટલા ટોપરામાંથી આપણે કેટલું તેલ નીકળે છે તે. તો જરૂરથી તમે આ બનાવજો. કેમ કે સરસથી આપણે વાળ ગ્રોથ થાય છે, આપણા વાળ ખરતા અટકે છે અને વાળ સફેદ થતા પણ અટકે છે. કેમ કે આમાં કોઈ જાતનું કેમિકલ નથી અને એકદમ શુદ્ધ ટોપરાનું તેલ આપણે ઘરે બનાવી શકીએ છીએ. અમે તમને આપણે લીલા ટોપરાનું તેલ તો બનાવ્યું જ છે, એ પણ તમને રેસીપી બતાવી છે. અને આ છે સૂકા ટોપરાનું તેલ, એટલે કે કઈ રીતે એની પ્રોસેસ આપણે ફ્રીજમાં રાખવાનું, કઈ રીતે આપણે એને પાણીમાં પલાળવાનું, બધી પ્રોસેસ અમે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી છે. તો જરૂરથી તમે આ રીતે અમે બનાવ્યું ને એ રીતે સૂકેલા ટોપરાનું ઓઇલ જરૂરથી બનાવજો, જેથી તમારા વાળનો ગ્રોથ પણ થશે. અત્યારે ઘરે ઘરે લેડીઝને અત્યારે વાળ ખરવાનો પ્રશ્ન હોય જ છે. એટલા માટે અમે તમને જરૂરથી આપણે ઘરે બનાવેલા શુદ્ધ ટોપરાનું તેલ ઓઇલની રેસીપી મૂકીએ છીએ. એક અમે તમને આંબળા અને ટોપરાની મૂકી હતી અને એક અમે તમને સૂકેલા ટોપરાની અને એક અમે તમને લીલા ટોપરાની. તમે કોઈ પણ તેલ જરૂરથી બનાવી શકો છો. કેમ કે એકદમ સરસ આપણે ઘરે બનાવેલું હોય છે. અને બાળકોને તો તમે પહેલેથી આ ઓઇલ નાખો ને એટલે કોઈ દિવસ વાળમાં કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. કેમ કે અત્યારે ઘરે ઘરે બધાને જો પાણીમાં પણ અત્યારે વાંધો આવે છે. બધાને ક્ષારવાળું પાણી આવતું હોય છે એટલે વાળમાં પણ પ્રોબ્લેમ થવાનો જ છે.
એટલે જરૂરથી તમે આવી રીતે અમે બનાવ્યું ને એ રીતે બનાવજો અને મારી ચેનલને જરૂરથી તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો તમે શેર કરજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવી રેસીપીમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.